ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ અને આપણે અત્યારે કરીએ છીએ અને પાછો દેખાડો તમને નારો મેં સવારે બનાવ્યા ચાર પૂરા લઈ લે અત્યારે અમે સિંધુમાના ઘેર અને આપણે ગેસનું બાટલું થઈ છે એટલે નાસ્તા પાણી ત્યાં થાય છે ત્યાં સુધી આવવાના ત્યાં સુધી રસોઈ તૈયાર થઈ ગયો છે જવા માટે અને બીજું કે મારે જવાનું દવાખાને રીનાને લઈ તો જતાઈએ કરીએ ત્યાં જવા માટે ત્યાં જાય તો ગાઈ તમે જઈએ ચંદવાના ઘરે આવીએ છીએ દવાખાને અને અહીંયા તો હવે ચામાચીડિયા કેટલા બધા થઈ ગયા ઉપર અવાજ કરે બધા ચામાચીડિયા ઉપર પેલી બાજુ બહુ બધા ચામાચીડિયા છે જો ઉપર દેખાય ને કાળા કાળા લટ લઈ રહ્યા છે ને એ બધા ચામાચીડિયા છે આ બાજુ બીજા બધા ચામાચીડિયા છે ને અવાજ કર્યા છે તારે કેટલું મસ્ત લોકેશન છે એનું આપણે જઈએ હવે આગળ રસોઈને આગળ જતા રહ્યા છે રીનાન બે આપણે આગળ જતા રહીએ બધા તો ગાઈઝ આપણે દવાખાનાથી બહાર આવીએ છીએ નુકસાન એ દવા લે આજ રસોઈને ઉભા છે ત્યાં રીનાન બેસા રહી છે પેલું ગાર્ડન છે આગળ આમાં ગાર્ડન હતું પણ એ ફુવારા ચાલુ હતા બંધ થઈ ગયા ત્યારે પાર્કિંગ થઈ ગયા પાછળ પાર્કિંગ છે ગેટ નંબર બીજો અહીંયાથી મોટા સાધનો આવે અહીંયાથી રસોઈને જવા બનાવી જલ્દી દવા લઈ લે લાઈનમાં ઊભા છે દવા લઈ લે એટલે ઘરે જઈએ તો મહેમાન આવી રહ્યા છે બગડેસરથી આ બાજુ મેડિકલ છે દેખાય મેડિકલ છે બાજુ અને એના હમણાં હોસ્પિટલ છે મોટી રહી સગવડ સારી છે એમાં રસોઈ લાઈનમાં ભરે છે અમે દવાખાનેથી ઘેર આવીએ છીએ મહેમાન આવે છે ઘેર તો રસોઈ કામ ચાલુ છે મારે રસોઈ બનાવે છે રીનાન બે દાળ ભાત મૂકી દીધા છે મસ્ત દાળ ભાત મટી જાય તો બધી આપણે હજે કીધું ડોક્ટરે કરવાનું એટલે નહીં જરૂરમાંથી મટી જાય બધું સ્વાસ્થ્ય નાખવાની બટાકા બધા પણ મળતી હા બધા મળતો એટલે જાનું એક ચાદર કાઢ દે મહેમાન આવશે કોસરમાં બીજી અરે મહેમાન એટલે કાઢે છે અરે યાર પથરવાનું છે ડાયરેક્ટ જાનું કચરો વાળી મસ્ત કચરો વાળતો પોતું મારી લાગે છે ને મારી થોડો કચરો દેખાતો નહીં મને તો કચરો છે હા અહીંયા જાનમાં કચરો દેખાય ને બધું લઈ લે અહીંયાથી કચરો વાળો બસ અહીંયાથી હા કરી દે એ રીતના કટિંગ કરો તો ગાઈસ અમારે 3 વાગે બધો ખાવા બેઠા છે હવે ચાલુ છે ખાવાનું તો ચલો ગાઈસ અમે બેસા જઈએ મહેમાન તો આવી ગયા મમ્મુને હા કાને કીધું જાણ પાંથી લઈ લે ને નહીં
ભાઈ તું મેં મને જવા દે અત્યારે અરે નોકરી. જોનો ઉપર પેલું ચોલિયા લાવ્યો ગગા જેવા ખાઈ લો બાપા તમે ખાઈ લો હેડો ખવડા મરચા રે ખાઈ જો કમળ ખાઈ જાય બધું લોકો ગાઈસ અમે અત્યારે કારખાને છીએ અને બસ જવાની કરી લાવી દીધો ચંદુબાન કેટલી બાટલો લાવી દીધો હવે ઘરે જઈને રસોઈને આપી દેશું પછી રસોઈ બનાવશે તો ગાઈ ચલો હવે જઈશું આપણે કારખાનેથી ઘરે અને આ બાજુ છે ને આપણું રંગેલું જેથી ચાર રસ્તા કાલો કંઈક કાલે શું કરી મહેંદીનો આવ્યો છે પર કાગળ લેવા જઈએ છીએ કયો છો તારે મહેંદીનો કાગળ કેમ મળે છે પાછું ના કાઢ્યું હા વિક્રમ મહેંદીનો કાન લેવા તો 50 ની નોટ આવી અમને ઓર ફોન લેવા જઈએ છીએ મહેંદીનો હાથ પર લગાવવા માટે એટલે કોણ તો અહીંયા પણ મળી રહેશે ને બાજુમાં મળે છે બાજુમાં આ બાજુમાંથી પણ મળી રહેશે ને મહેંદીનો કાન फोन तो है वो भी पर चाहिए पेपर पेपर कहाँ मिलता है वो वो बेटी भी लेना उसे भी छोकरी अच्छा बाजू वाला बेन लઈને આવશે ને એમને આવડે છે મુકતા अच्छा પેલા इसकी छोकरी मानती है तो अच्छा, टाइम अच्छा। नहीं मिलता था આ તો લગવા દો बोल देते લાગે हैं तो दिन तो बोलता था अभी बुला देता हूँ टाइम नहीं है ना अच्छा चलो जी जैसा है देख लो फिर है ना અમે આવી ગયા છે ઘેર આ તો વહેલા આવી ગયા હતા પણ આની નાવાળો બનાવ્યો હવે વિડીયો બનાવી છે આપણે ખાઈ પીને મસ્ત ઠમ લાગે અમારું હંતા અત્યારે એમના રમકડા મૂકી રહ્યા છે અંદર બધા નેચે પાડી દીધા બધું મેં લેજો બેટા એક પણ વસ્તુ નેચે ના રહેવાતી હે ને અને આપણે બહાર છે ને આ તો ખાસું કામ કરી નાખ્યું છે તો બીજું બાકી છે રસોઈ કરશે થોડી એટલું કાઢ નાખશે એટલું કામ બાકી છે હવે 1 2 3 4 બોરા જેવું બાકી છે તો કાઢ નાખશું કાલ સવારે વહેલા ઉઠીને બસ તો થાક લાગે છે એટલે ઊંઘી જઈએ હવે હા મૂકી દે એમાં મૂકી દે મારું યાર બસ જલ્દી મૂકી દે બેટા આ ગાડી તારી ચાલુ થઈ નહીં હા તો એને ચાર્જ લગાવી દો કાલે હો બેટા હા તો મૂકી દે હા બધું મૂકી દો આ નેચે ઉતાર આ બોક્સ અરે નહીં બધું પર હું મૂકી દઉં બસ ઉપર હે હો ને નેચે ઉતાર બેટા તું ખાઈ જાવ બસ મેં ઊંઘ્યું આજે બસ આટલું રાતે રાતે જશે ગુડ નાઇટ બાય ગુડ નાઇટ બેટા ગુડ નાઇટ